ઓકે ચલો આપણે આની પહેલાં વાતાવરણ હવામાન આબોહવા બધું ભણી ગયા. ડન. ચલો તો મને કોઈ કહેશે હવામાન કોને કહેવાય? યસ, કોઈ પણ સ્થળની ટૂંકા ગાળાની પરિસ્થિતિ શું કહીશું? હવામાન. ઓકે, લાંબા ગાળાની પરિસ્થિતિ આબોહવા. વાતાવરણ તો શું હતું? હવાનું પૃથ્વી પર વીંટળાયેલું આવરણ. ઓકે ચલો જોઈએ નેક્સ્ટ આપણો ટોપિક તાપમાન. હવામાં રહેલી ગરમીની સપાટીને તાપમાન કહેવાય. તાપમાનની ડેફિનેશન શું શું કહીશું? તાપમાન. હવામાં રહેલી ગરમીની સપાટી શું કહેવાશે? તાપમાન, ટેમ્પરેચર. વાતાવરણના તાપમાનમાં દિવસ અને રાત દરમિયાન જ ફેરફાર અનુભવાય છે. ક્યારે અનુભવાય? દિવસ અને રાત્રે તાપમાન જુદું જુદું અનુભવાય છે. ઓકે, તો આને કેવું શું કહેવાશે? આબોહવા કહેવાશે કે હવામાન કહેવાશે? ટૂંકું ગાળો થયો ને તો હવામાન. તો તાપમાને કોને સીધી રીતે અસર કરશે? હવામાનને. હવામાન સીધી રીતે કોને અસર કરતું હતું? આબોહવાને. ડન. તો તાપમાન કોને અસર કરતો પરિબળ છે? હવામાન. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું ત્રણેયમાં અલગ અલગ તાપમાન આપણને મળશે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાક ઉગી શકે નહીં. તમને સીધી રીતે પરીક્ષામાં પૂછી શકે કે ભાઈ જો પૃથ્વીનું ટેમ્પરેચર વધી જાય તો એની મોસ્ટ ઇમ્પેક્ટ શું મળશે આપણને? તો અનાજ જ પેદા નહીં થાય. હવે આપણને જોઈએ શું ખાવા પીવા માટે? અનાજ. અનાજ ના ખાઈએ તો શું ખાઈએ? નોનવેજ. નોનવેજ મીન્સ માંસ. તો માંસ ખાવા માટે પ્રાણીઓ જોઈશે. પ્રાણીઓ શું ખાશે? એ તો થતું નહીં. તો અલ્ટિમેટલી તમે કંઈ જ ખાવા માટે શક્યતામાં રહેતા નથી. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન અનુભવાય છે. શહેરોમાં ગામડા કરતાં વધારે તાપમાન. કારણ શું? ડન. પાકી સડકોના સિમેન્ટની બનેલી ઇમારતો. હવે આપણે જોઈએ છે ગામડાનું તાપમાન પણ ધીમે ધીમે વધી રહ્યું છે. કારણ શું? ગામડામાં બી ડેવલપમેન્ટ થયા, નવા મકાન બાંધવાની શરૂઆત થઈ, સિમેન્ટ વપરાવા લાગ્યું. આપણા પ્રધાનમંત્રી મુખ્યમંત્રી સડક યોજનાઓ લઈને આવતા રહ્યા, રોડ બનાવી આપે ગામડામાં. બરાબર. તો હવે ધીમે ધીમે ગામડામાં શું થઈ રહ્યું છે? ટેમ્પરેચર વધી રહ્યું છે. કારણ શું? સિમેન્ટનો ઉપયોગ. ડન. તો હવે કે પહેલાંના જમાનામાં મહેલો બનાવતા હતા તો ત્યાં પંખા નાખેલા હતા, એસી નાખેલા હતા. તો પછી એ લોકો કેવી રીતે શિયાળો, ઉનાળો, ચોમાસું સમય કાઢતા હતા? એ લોકો બનાવટ જ એવી બનાવતા હતા. ડન. આવાસની બનાવટ જ એ પ્રકારની હોય કે જ્યારે શિયાળો હોય ત્યારે ત્યાં ગરમ હવામાન રહે, ઉનાળો હોય ત્યારે ઠંડુ રહે, ચોમાસું હોય ત્યારે એવરેજ પ્રમાણે બહારના ટેમ્પરેચર કરતાં અંદરના ટેમ્પરેચરમાં તફાવત જોવા મળે. અપોઝિટ ટેમ્પરેચર્સ હોય. ડન. તો એ લોકો મકાન બાંધવામાં શેનો ઉપયોગ કરતા હતા? એ તો ઈંટોની જગ્યાએ ને. આપણે તો સિમેન્ટના અનુસંધાને વાત કરવાની. સિમેન્ટ નતા વાપરતા તો શું વાપરતા હતા? ચૂનો. ડન. શું યુઝ કરતા હતા? ચૂનો. આપણે અત્યારે બી જોઈએ બહુ તાપ પડતો હોય તો શું કરવાનું કે બધા કે બહારની દિવાલો ઉપર ચૂનો લગાવી દો કહે છે. તો આ વસ્તુ થતી. એ લોકો શેનાથી બનાવતા હતા? ચૂનાથી બનાવતા હતા. બાંધકામમાં સિમેન્ટની જગ્યાએ શું યુઝ કરતા? ચૂનો યુઝ થતો. તો એના કારણે એ લોકોને આ વસ્તુનો તફાવત જોવા મળતો. બહારના ટેમ્પરેચર કરતાં અંદરનું ટેમ્પરેચર જુદું જ મળતું. ડન. એનું રીઝન શું હતું? ચૂનો. સૂર્યના કિરણોમાંથી પૃથ્વીને ગરમી તથા પ્રકાશ બંને પ્રાપ્ત થાય છે. પૃથ્વીને શું પ્રાપ્ત થાય? ડન. અત્યારે લાઇટો બંધ કરી દઈએ તો અંધારું થઈ જશે, દેખાતું બંધ થશે. કારણ શું? પ્રકાશ. ડન. પછી લાઇટોને બધું બંધ કરી દીધું તો એસી બંધ, પંખા બંધ, તો શું થશે? ગરમી. ચલો. આ કિરણોને સૂર્ય વિકિરણ કહે છે. જે સૂર્ય કિરણ આપણને પ્રકાશ અને ગરમી આપે છે એને આપણે શું કહીએ છીએ? વિકિરણ, રેડિયેશન્સ.
સૂર્યની સપાટીમાંથી દર સેકન્ડ ચોરસ વારે લગભગ 70,000 હોર્સ પાવર જેટલી ઉષ્મા ઉર્જા નીકળે છે. આગળ આપણે જોઈ ગયા હતા કેટલા ટન કોલસો બાળવાનો? 20,000 હતું 2,000 હતો? 2,000 ટન કોલસો બાળીએ ત્યારે જેટલી ઉર્જા મળે એટલી ઉર્જા સૂર્ય કેટલા ટાઈમમાં આપે છે? 1 સેકન્ડમાં આપે છે. બરાબર. અત્યારે હાલ આપણે જોઈએ છે દર ચોરસ વારે પૃથ્વી સપાટીના કેટલી ઉર્જા મળી શકે છે? પૃથ્વીને નહીં મળતી. શું થાય છે? સૂર્યમાંથી નીકળે છે, સૂર્ય એનું ઉત્સર્જન કરે છે. તાપમાન સેલ્સિયસ અને ફેરનહીટ એકમમાં મપાય છે. આ આપણે માપણી આગળ જોઈ લીધી હતી. આખું સૂત્ર તમને લખાયું હતું સેલ્સિયસ ટુ ફેરનહીટ કેવી રીતે થાય. બરાબર. ચલો, હવાનું તાપમાન જુદી જુદી માપ પદ્ધતિવાળા થર્મોમીટર તથા થર્મોગ્રાફ સાધનો વડે માપવામાં આવે છે. થર્મોમીટર અને થર્મોગ્રાફ બે જગ્યાએ આપણે માપી શકીએ છીએ. થર્મોમીટર તો આપણે બધાને ખબર જ છે, બીમાર પડ્યા હોઈશું. અત્યારે હાલ તો બધા વધારે બીમાર પડે છે. બરાબર. એટલે થર્મોમીટર યુઝ કરેલું જ હશે. જૂનું થર્મોમીટર પારાવાળું, પારો આવતો હતો, ટેમ્પરેચર માટે થોડી વાર રહેવા દેવામાં આવે. ડન. મોઢામાં મૂકી દેતા હતા ડૉક્ટરો આવીને, તાવ આવ્યો છે કે ઓકે આવીને થર્મોમીટર મોઢામાં મૂકી દે કે થોડી વાર મોઢામાં રાખો. પછી શું થાય? ધીમે ધીમે પારો ચડી જાય. પારો જ્યાં ચડીને અટકી જાય એટલું કે આટલું ટેમ્પરેચર છે ભાઈ. ડન. હવે શું થઈ ગયું? ડિજિટલ આવી ગયું. ડન. ડિજિટલમાં ડાયરેક્ટ જ માપ નક્કી થઈ જાય, ડાયરેક્ટ આંકડા બતાવી દે કે આટલું છે. જોવાની જરૂરિયાત રહેતી નથી. એટલે બધાએ શું કર્યું? આ થર્મોમીટર હતું ઘરમાં કોઈ નહોતું રાખતું, આ બધા રાખવા માંડ્યા. આ ડૉક્ટરની ક્યાં જરૂર છે? આપણે જાતે માપી લેવાનું. ચલો, આધુનિક ટેકનોલોજીના સમયમાં અત્યારે ડિજિટલ થર્મોમીટર તાપમાન માપવામાં ઉપયોગ લેવાય. બે વસ્તુ આપણે જોઈ. હા, થર્મોમીટરમાં પારો યુઝ થાય. પારાનું નામ શું ઇંગ્લિશમાં? મર્ક્યુરી. હા, દેવદાસની પારો ના લાવતા. ચલો, સૂર્યના વિકિરણો પૃથ્વી પર આવે છે ત્યારે તે વાતાવરણમાંથી પસાર થઈ પહેલાં પૃથ્વી સપાટીને સૂર્યઘાત આપે છે. સૌ પહેલાં સૂર્યઘાત કોને મળે છે? પૃથ્વીની સપાટીના. તેથી સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય છે. સૌ પહેલાં શું ગરમ થશે? પૃથ્વીની સપાટી. સપાટી મીન્સ કે જમીન હશે તો જમીન, પાણી હશે તો પાણી. ત્યારબાદ ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણ તેમજ જળરાશિ ગરમ થાય છે. ઓકે. ગમન, નયન અને વહન. રેડિયેશન, કન્વેક્શન, કંડક્શન. કોઈને ખબર કઈ? હા, કન્વેક્શન. ડન. ઉષ્ણતા ગમન, ઉષ્ણતા નયન અને ઉષ્ણતા વહન. ચલો, આપણે સ્કૂલમાં એક પ્રયોગ આવતો હતો કે મેગ્નેશિયમની એક પટ્ટી છે, એક છેડેથી ગરમ કરવામાં આવે, બીજા છેડે પકડી રાખવાની, ધીમે ધીમે ગરમ થાય. ડન. તો આ શું હતું? ઉષ્માનું વહન. ઉષ્મા એક છેડેથી બીજા છેડે વહન પામી તો ઉષ્ણતા વહન. ક્યાં કીધું આ? ડન. સમજાઈ ગયું? ચલો, હવે બીજું. એક બલૂન લેવામાં આવે, હવા ભરવામાં આવે, હવા ભરીને એના નીચે મીણબત્તીથી સળગાવવામાં આવે. થોડાક જ સમયમાં ફૂટી જાય. ડન. કારણ શું હોય? બીજી રીતે સમજીએ, એને છોડ દો, આપણે એમને જ સમજીએ. હવા નીચેના સપાટી, આપણે પાણીવાળું જોયું હતું કે પાણી ગરમ થાય તો પાણીની ઉપરની હવા ગરમ થતી હતી અને પછી એ શું થતી હતી? ઉપર ચડતી હતી. વરાળ બનીને ઉપર જતી રહેતી હતી ને, કેમ કે વરાળ કેવી હોય? હલકી. તો એ વાતાવરણમાં ક્યાં જાય? ઉપર. ડન. તો એ કહેવાય ઉષ્ણતા નયન. ડન. એને કહેવાય ઉષ્ણતા નયન. પછી બચે છે ઉષ્ણતા ગમન. ઉષ્માનું ગમન. ઉષ્મા સ્વરૂપ બદલી લે, એકમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ જાય. ડન. તેને શું કહેવાય? ઉષ્ણતા ગમન. ત્રણ વસ્તુ સમજાઈ? ઓકે. આ ખાલી સામાન્ય સમજ્યા. આકૃતિ સાથે ડિટેલમાં હજી આગળના ચેપ્ટરમાં આવશે. આ તો ખાલી હાલ શબ્દ આવ્યા, તમને ધ્યાન રહે શબ્દ શું છે એટલા માટે બેઝિક સમજાયું. એક્ઝેક્ટ આકૃતિ સાથે આગળના ચેપ્ટરમાં આવશે. સૂર્યઘાત અને તાપમાનના વિતરણને અસર કરતું મહત્ત્વનું પરિબળ છે. હવે આપણે જોયું હતું સૂર્યઘાત, આબોહવાનું
તપ આબોહવાને અસર કરતું હતું, સૂર્યઘાત આવ્યું હતું આબોહવાના તત્વોમાં? હા ખરા. તો અહીંયા તાપમાનને પણ કોણ અસર કરે છે? સૂર્યઘાત. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ ઘટે છે. આગળ જોઈને જ ગયા હતા, આબોહવામાં જોયું જ તું. આ કારણે ધ્રુવ પ્રદેશ બરફથી ઢંકાયેલો રહે છે. આ બધું આપણે આગળ આબોહવામાં જોઈ ગયા. સૂર્યઘાત તાપમાનના અનુસંધાને પૃથ્વી સપાટી અને વાતાવરણને જે ગરમી મળે છે તેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય. સૂર્ય પૃથ્વીથી આશરે 15 કરોડ કિલોમીટર દૂર. કેટલું ડિસ્ટન્સ છે? 15 કરોડ. સૂર્યના કેન્દ્રમાં અતિશય દબાણ અને તાપમાન હોવાથી ત્યાં કુદરતી રીતે જ નાભિકીય પ્રક્રિયા થાય છે. ન્યુક્લિયર સનલ, ન્યુક્લિયર વિખંડન, ડન. હાઇડ્રોજન અને હિલિયમ. આ પ્રક્રિયામાં સૂર્યના દ્રવ્યના જ હાઇડ્રોજન પરમાણુઓનું એકીકરણ થતાં પ્રકાશ અને ગરમીરૂપી પ્રચંડ ઉર્જા પેદા થાય છે. ડન. હાઇડ્રોજન ભેગા થઈને શું કરશે? એનર્જી પેદા કરે. પરિણામે સૂર્યની સપાટીનું તાપમાન આશરે 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું અને કેન્દ્રનું તાપમાન 1.5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ છે. સપાટી પર કેટલું છે? 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ અને કેન્દ્રમાં 1.5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ. ડન. શ્યોર? સમજાઈ ગયું? એટલે જ આપણે સૂર્યની નજીક જઈ શકતા નથી, કેમ કે 6000 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ભારતે કયું મિશન મોકલ્યું છે હમણાં હાલ સૂર્ય ઉપર? સૂર્ય માટે સૂર્યની કોરોનાની રચના સમજવા. હા, પંચ આદિત્ય L1. ડન. આદિત્ય L1 શું છે? નાગરાજ પોઈન્ટ. સાયન્સ એન્ડ ટેકમાં જોજો. હા બસ ડન. એ સાયન્સમાં આપણે વિશેષ ધ્યાન રાખશું. હાલ ખાલી આપણા માટે આદિત્ય L1. બરાબર. ચલો. સૂર્યમાંથી જે ગરમી બહાર ફેંકાય છે તે ગરમીનો 2 અબજમો ભાગ જ પૃથ્વી તરફ આવે છે. કેટલી બધી એનર્જી આપણે મેળવીએ, બોલો. 2 અબજમો જ ભાગ મેળવીએ ખાલી. આટલું બાકી બધું તો બહાર, કે આમાં નહીં જરૂર. પૃથ્વીની સપાટી અને વાતાવરણને મળતી આ ગરમી કે ઉષ્મા શક્તિને સૂર્યઘાત કહે છે. ઇટ મીન્સ કે આ જે 2 અબજમો ભાગ પૃથ્વીને મળે છે ને એ સૂર્યઘાત. ડન. સૂર્યની ઉષ્મા શક્તિ અને વિકિરણો દ્વારા પૃથ્વી પર આવે છે, તેથી તેને સૂર્ય વિકિરણ કે સૂર્ય ઉર્જા કહે છે. આપણને ખબર છે સૂર્ય અલગ અલગ કિરણોથી પેલું સોલા કુકર બનાવીએ છીએ, બધું બનાવીએ છીએ, એનર્જી ભેગી કરીએ છીએ એક જગ્યાએ. પછી પેલા નાના હતા પેલા પ્રયોગો શીખવાડતા હતા બધા કે બિલોરી કાચ લઈને આવવાનું, કાગળ મૂકવાનું, કેન્દ્રિત કરવાનું, સડક છે કાગળ. તો એ બધું શું હતું? કિરણો કેન્દ્રિત કરતા હતા આપણે. તો એ જ વસ્તુ છે. અલગ અલગ જે કિરણ છે એના વિકિરણો કહેવામાં આવે છે સૂર્યના, અને એને સૂર્યની ઉર્જા કહે છે. સૂર્યઘાતને પાયરોનોમીટર દ્વારા માપી શકાય છે. સૂર્યઘાત માપવાનું સાધન કયું? ખાસ યાદ રાખજો, પરીક્ષામાં બહુ બધી વખત પૂછાઈ ગયું છે. સૂર્યઘાત માપવા માટેનું સાધન કયું છે? એટલે સૂર્યઘાત ઇટ મીન્સ સૂર્યની ઉર્જા માપવાનું સાધન બી એ જ છે. તેને કેલેરી પર મિનિટ પર ચોરસ સેન્ટીમીટરમાં દર્શાવાય છે. 1 મિનિટની અંદર 1 ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં કેટલી કેલરી મળી? ડન. કેટલી કેલરી ઉર્જા પ્રાપ્ત થાય છે એને આપણે શું કહીએ છીએ? એવું નહીં, કેલ્વિન તો એનો એકમ થયો ઉર્જાનો. 1 મિનિટમાં 1 ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં કેટલી કેલરી મળી એ આપણને દર્શાવે છે કે સૂર્યઘાત કેટલો છે. સૂર્યઘાતનું માપ જે આપણને આપે છે એ આ વસ્તુ આપશે, એમ કે 1 મિનિટની અંદર 1 ચોરસ સેન્ટીમીટર જગ્યાની અંદર કેટલી ઉર્જા પ્રાપ્ત થઈ, એ ઉર્જા સૂર્યઘાત કહેવાશે. ડન. સમજાશે આ? હાલની માહિતી અને માપણી પૃથ્વીના વાતાવરણની ઉપલી સપાટીએ આપાત થતો સૂર્યઘાત સરેરાશ 1.96 કેલરી પ્રતિ ચોરસ સેન્ટીમીટર મિનિટ જેટલો છે. મતલબ હાલ સરેરાશ આપણને કેટલી કેલરી ઉર્જા 1 મિનિટની અંદર 1 ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં મળે છે? 1.96 કેલરી. ડન. શું છે? એવરેજ છે, સરેરાશ. એટલે ક્યાંક વધારે છે, ક્યાંક ઓછી બી હશે. આપણી એવરેજ કેટલી છે? 1.96. એના શું કહેવાય છે? સૌર અચળાંક. ડન. સૌર અચળાંક કોને કહીશું? 1 ચોરસ સેન્ટીમીટર જગ્યામાં 1 મિનિટની અંદર સૂર્યએ કેટલી કેલરી ઉર્જા આપી એની જે સરેરાશ છે એને શું કહીશું? સૌર અચળાંક.
વિતરણ પર અસર કરતા પરિબળો. પૃથ્વી પર ભૂમિખંડો અને મહાસાગરોની અસમાન વહેંચણી જોઈએ જ છીએ. ના દેખાતું હોય તો ફોટા છે જ આપણી જોડે, બરાબર, મેપ્સ લગાવેલા જ છે આપણા. અસમાન વિતરણ દેખાય જ છે. જુદી જુદી પ્રાકૃતિક રચના તેમજ વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા સૂર્યઘાતના વિતરણમાં વિવિધતા જોવા મળે છે. તો સિમ્પલ જ વસ્તુ છે. જમીનની વસ્તુ અલગ રહેશે, પાણીની વસ્તુ અલગ રહેશે. ઉત્તર ગોળાર્ધની અંદર જમીન વધારે, દક્ષિણ ગોળાર્ધની અંદર પાણી વધારે. તો સૂર્યઘાત બે જગ્યાએ જુદો જુદો. સૂર્યકિરણોની કોણીય લંબાઈ. તાપમાન પર અસર કરતા સૂર્યઘાતના પરિબળોમાં પહેલું શું છે? સૂર્યના કિરણોની કોણીય લંબાઈ. આપણી પૃથ્વી લગભગ ગોળાકાર હોવાને કારણે સૂર્યમાંથી આવતા કિરણોની કોણીય લંબાઈ દરેક સ્થળે એક સરખી જોવા મળતી નથી. સિમ્પલ જ છે એ તો. એક સીધી સપાટી હોય અને અહીંયાથી લાઇટ ફેંકવામાં આવે તો બધા કિરણો એક સરખા પહોંચશે. પણ હવે એ જ સપાટી ગોળ થઈ ગઈ તો સૌથી આગળના પોઈન્ટે સૌથી પહેલાં પહોંચશે, એની પાછળના પોઈન્ટે પછી પહોંચશે. ટાઈમ લાગશે, ડિસ્ટન્સ બી ચેન્જ થશે બધાનું. પ્લસ આવવાનો સોર્સ એક જ જગ્યા છે, પોઈન્ટ આ બાજુની જગ્યા છે તો ક્રોસ બી થશે, એંગલ બનાવશે. તો એ વસ્તુઓ બધી અહીંયા દર્શાવવામાં આવી છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ માપ મળશે આપણને. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં સૂર્યના કિરણો લંબ પડે છે. ઉષ્ણકટિબંધ વિસ્તારની અંદર સૂર્યના કિરણો કેવા હોય? લંબ. એટલે કે લંબ ઇટ મીન્સ 90 ડિગ્રી, સીધે સીધા આવે, બરાબર. આથી અહીં સૂર્યઘાત વધુ પ્રમાણમાં મળે છે. 90 ડિગ્રી ઇટ મીન્સ સૌથી નજીક. સૌથી નજીક હોય તો પછી સૂર્યઘાત બી સૌથી વધારે મળે. નીચા અક્ષાંશના પ્રદેશ કરતાં મધ્ય અક્ષાંશના પ્રદેશમાં તેમજ ઊંચા અક્ષાંશના પ્રદેશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાત ક્રમશઃ ઓછો મળે છે. ફરીથી જુઓ, નીચા અક્ષાંશ. નીચું અક્ષાંશ ઇટ મીન્સ 5ની કમ્પેરમાં 0 નીચું કહેવાય, 10ની કમ્પેરમાં 5 નીચું કહેવાય. ડન. ચલો, મધ્ય અક્ષાંશના પ્રદેશ. મધ્ય અક્ષાંશ ઇટ મીન્સ 22, 23, 30, 35, 66 મધ્ય. ઊંચા અક્ષાંશ લખ્યું છે બાજુમાં ધ્રુવીય પ્રદેશો 90, 70, 80. અક્ષાંશમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાત ક્રમશઃ કેવો? ઓછો. મતલબ શું કહેવા માંગે છે કે વિષુવવૃત્તથી તમે જેમ ધ્રુવ તરફ જશો એમ સૂર્યઘાત કેવો થઈ જશે? ઓછો થઈ જશે. ડન. અલ્ટિમેટલી આખું સ્ટેટમેન્ટ આ જ વસ્તુ કહેવા માંગે છે. પણ આપણને બુકની અંદર આ સ્ટેટમેન્ટ આપ્યું છે એટલે બની શકે પરીક્ષામાં બી આ જ સ્ટેટમેન્ટ પૂછાય. બાકી હું સીધું એક લાઇનમાં લખીને આપી શકતો હતો કે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જાઓ તો સૂર્યઘાત ઘટે. ચલો, આકૃતિમાં બી જોઈ શકાય છે. સનલાઇટ છે, સૌથી ઓછી લંબાઈ તો સૌથી વધુ સૂર્યઘાત. લંબાઈ જેમ વધારે અહીંયા સૌથી વધારે લંબાઈ, સૂર્યઘાત સૌથી ઓછો. બીજું કે આપણે પોઈન્ટ ગણીએ કે એવરેજ આ સેન્ટર પોઈન્ટ છે તો આમ ક્રોસ બી થશે તો સૂર્યઘાત એમ બી ઓછો થઈ ગયો. પર્વતીય પ્રદેશમાં તેના કેટલાક ઢોળાવો પર સૂર્યના કિરણો લંબ રૂપે પડે છે. પર્વતીય પ્રદેશ હોય તો ત્રાંસાની જગ્યાએ લંબ થઈ શકશે. કેમ? કેમ કે પર્વત પાછો બહાર આવશે તો લંબાઈના કારણે એના ઉપર કિરણ જલ્દી પહોંચશે. તો વિરુદ્ધ ઢોળાવ ઉપર છાયા હોય છે. હવે સિમ્પલ વસ્તુ, અહીંયા પર્વત છે, આ સૂર્ય છે, તો અહીંયા સૂર્ય કિરણ મળશે, સૂર્યઘાત મળશે. અહીંયા મળશે ના. ત્યારે ક્યાં મળશે? જ્યારે દિવસ ફરતા ફરતા સૂર્ય અહીંયા આ બાજુ આવશે તો અહીંયા આવશે. ડન. એટલે જ્યારે સૂર્ય અહીંયા છે ત્યારે આ કયો પ્રદેશ છે? છાયા પ્રદેશ છે. લખ્યું? તો વિરુદ્ધ ઢોળાવ પર છાયા હોય છે, આ છાયા પ્રદેશ છે. તેથી સૂર્યઘાતના વિતરણ પર પર્વતીય પ્રદેશના ઢોળાવ પર અસર કરે છે. ડન. એનું કારણ શું? હવે માનો કે અહીંયા આ રીતે પર્વત અહીંયા છે તો આની પાછળ અહીંયા કોઈક જગ્યા છે, જમીન છે, ગામ છે, વિસ્તાર છે, વસવાટ થાય છે તો ત્યાં સૂર્ય પહોંચશે, ટાઈમ લાગશે, સૂર્યઘાત ઓછો થઈ જશે. કારણ શું? મેક્સિમમ સૂર્યઘાત કોણ શોષી લેશે? પર્વત. ડન. તો એ રીતે ઇમ્પેક્ટ કરશે પર્વતો પણ એના ઉપર. દિવસ દરમિયાન બપોરે સૂર્યઘાતનું પ્રમાણ વધુ હોય છે અને સવાર સાંજના સમયે સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી સૂર્યઘાતનું પ્રમાણ ઓછું હોય છે. ડન. આપણે કહીએ કે સૂર્ય એક્ઝેક્ટ માથા ઉપર ક્યારે હોય? બપોરે 12 વાગે. કારણ શું? આપણને બપોરે 12 વાગે સૂર્ય માથા ઉપર મળે એટલે ગરમી વધારે મળે છે.
લાગે આમ બપોરે 12 વાગે 1 વાગે એટલે કે હા બહુ તાપ છે, હવે તો નહીં જ રહેવાય, ઉનાળો હોય તો વધારે હાલત ખરાબ. ડન. પણ સવારે 7 વાગે એટલે કેવું આમ સારું લાગે કે હા સારું સારું વાતાવરણ છે, ખુશનુમા વાતાવરણ છે, આમ સૂર્ય ખીલ્યો છે, ચકલીઓના કલબલાટ છે. હવે તો મળતી નહીં. ચલો એટલે સવાર સાંજ બપોર અલગ અલગ સૂર્યઘાત મળશે. સૂર્યઘાતની માત્રા ભૂમધ્ય રેખાથી ધ્રુવો તરફ ઘટે છે. ભૂમધ્ય રેખા એટલે વિષુવવૃત્ત. ડન. ભૂમધ્ય રેખા એટલે શું? વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ એમ સૂર્યઘાત ઘટશે. બીજું છે દિવસની લંબાઈ. હવે સામાન્ય વસ્તુ સૂર્યઘાત છે, સૂર્યના કિરણોથી આપણે ગરમી મેળવીએ છીએ. તો શું થશે? જેટલો દિવસ લાંબો એટલા સૂર્યના કિરણો વધારે. તો સૂર્યના કિરણો જેટલા વધારે એટલી ગરમી વધારે. તો દિવસ જેટલો લાંબો હશે એટલી ગરમી વધારે મળશે, દિવસ જેટલો ટૂંકો હશે એટલી ગરમી ઓછી મળશે. સૂર્યના પ્રકાશનો સમયગાળો સૂર્યઘાતના પ્રમાણ પર સીધી અસર કરે. ત્યાં દિવસની લંબાઈ વધુ ત્યાં સૂર્યઘાતનું પ્રમાણ વધુ. શિયાળા કરતાં ઉનાળામાં દિવસ લાંબો હોય, તેથી પૃથ્વી સપાટી પર ઉનાળાની ઋતુમાં સૂર્યઘાતનું પ્રમાણ વધારે, જ્યારે શિયાળામાં ઓછું. વાતાવરણની ઘનતા અને ઊંચાઈ. વાતાવરણની ઘનતા આપણે જોઈ લીધી હતી. સૂર્યના કિરણો ગરમ કરશે તો શું થશે? ઘનતા ઘટશે. સમુદ્રમાં જોયું હતું, સમુદ્રની ઘનતા પણ ઘટતી હતી. એ જ વસ્તુ અહીંયા ચલો જોઈએ. સૂર્યના કિરણો વાતાવરણમાંથી પસાર થઈ સીધા પૃથ્વી સપાટી પર આવે છે. ડન. સીધા પૃથ્વી સપાટી પર આવો, પણ ક્યાં થઈને આવો? વાતાવરણમાંથી. સૂર્યના આ કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થતા હોય છે ત્યારે 40થી 50% જેટલો સૂર્યઘાત વાતાવરણમાં શોષાઈ જાય છે. 40થી 50% સૂર્યઘાત તો ક્યાં જતો રહે? વાતાવરણમાં. કેમ? કેમ કે એટમોસ્ફિયરમાં એર છે. ડન. પેલું એક એક્ઝામ્પલ, ગરમ વસ્તુ હોય તો શું કરીએ? કોઈ એક પાત્રમાં કાઢી લઈએ અને પછી એને ખુલ્લામાં મૂકી દઈએ, ઠંડુ થઈ જાય જલ્દી. પછી ઉતાવળ થતી હોય, મોડું થતું હોય અને આપણને ચા કોફી સવારમાં આપવામાં આવી હોય કપમાં, મોડું થાય છે, રકાબી લાવો. રકાબી ઠંડુ થઈ જાય જલ્દી. કારણ શું? એરિયા વધી ગયો. એરિયા વધ્યો એટલે એટમોસ્ફિયરની ઇફેક્ટ વધી, એના કારણે જલ્દી ઠંડી થઈ. ડન. તો અહીંયા પણ સેમ વસ્તુ થશે. એટમોસ્ફિયર તો બધામાં છે. સૂર્યનું કિરણો એમાંથી પસાર થશે તો એટમોસ્ફિયરની એર એના એબ્ઝોર્બ કરશે ગરમી. પ્લસ આપણે જોયું હતું CO2 કાર્બન ડાયોક્સાઇડ, એ તો રાત જોઈને બેઠું છે ક્યારે આવે, આવશે એટલે તરત શોષી જ લઈશ કે. તો વાતાવરણમાં કેટલો શોષાઈ જાય? 40થી 50%. સૂર્યઘાતનું કેટલુંક પ્રમાણ પરાવર્તિત પણ થાય છે. પાતળા વાતાવરણમાં ઓછો સૂર્યઘાત શોષાય છે, ઘનતા ઓછી તો સૂર્યઘાત ઓછો. અને ગાઢ વાતાવરણમાં વધુ સૂર્યઘાત શોષાય છે. ડન. ચલો આનું એક્ઝામ્પલ કયું? ધુમ્મસ હોય, બરાબર, સાંજનો સમય છે, ધુમ્મસ છે, તો તમે જોતા હશો ઘણી વખત 8 વાગે બી અજવાળું જોવા મળે. ધૂળિયું વાતાવરણ હોય, ધુમ્મસવાળું વાતાવરણ હોય તો તમને 7:30 8 વાગી ગયા હોય ને તોય અજવાળું દેખાય. પ્રશ્ન થાય કે આટલા બધા વાગી ગયા હજી અજવાળું કેમ છે? તો એનું કારણ શું? ગાઢ છે, ઘનતા વધારે છે, સૂર્યના કિરણો વધારે શોષાયા, તમને અજવાળું મળી ગયું. ડન. ચલો. અને પછી એ સમયે બાપ બી લાગે ઘેર ગયા પછી. અહીં તો એસી બેઠા હોય વાંધો ના આવે. ચલો. વિષુવવૃત્ત પર વાતાવરણ પાતળું હોવાથી ત્યાં વધુ સૂર્યઘાત મળે છે અને ધ્રુવો પર ગાઢ વાતાવરણ હોવાથી ત્યાં સૂર્યઘાત ઓછો. બીજું રીઝન. ચલો આમાં સમજીએ બે વસ્તુ. એક એક્ઝામ્પલ તરીકે લઈએ, કંઈક આ વાદળ છે, સૂર્યના કિરણ આવશે તો વાદળ શું કરશે? બે વસ્તુ, એક એબ્ઝોર્બ કરે, બીજું રિફ્લેક્ટ કરે. ડન. તો વાદળો જ્યાં વધારે હશે ત્યાં પોસિબિલિટી બે છે, કાં તો એને એબ્ઝોર્બ કર્યું હશે કાં તો રિફ્લેક્ટ કર્યું હશે. બહુ જ ઓછું વાદળમાંથી બહાર આવશે, બહુ રેર કેસમાં. રેર ઓફ રેર કેસમાં વાદળમાંથી બહાર મળશે આપણને. ઇટ મીન્સ કે જો આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે, અત્યારે હાલ ચોમાસાની સિચ્યુએશન ચાલે છે, આપણે બી ઘણી વખત જોઈએ ને સૂર્ય દેખાય પણ અજવાળું તો હોય ને, તો એનો મતલબ શું થયો? ગરમી બી ઓછી લાગે. તો કારણ શું છે? સૂર્યના બધા જ કિરણો સૂર્ય સપાટી સુધી આવતા નથી. કારણ શું?
વાદળમાં શોષાઈ જાય છે ને વાદળ ત્યાંથી ત્યાં જ રિફ્લેક્ટ કરી દે છે. ડન. તો એ વસ્તુ અહીંયા છે. તો આના કારણે શું થશે? સૂર્યઘાત ઓછો મળશે. ડન. વાદળ વધારે ક્યારે હશે? વાદળ વધારે છે એનો મતલબ શું? ઘનતા વધારે છે. તો ઘનતા વધારે હશે તો સૂર્યઘાત ઓછો મળે. એ આ સ્ટેટમેન્ટ લખેલું રહ્યું. ધ્રુવો પર ગાઢ વાતાવરણ હોવાથી ઓછો સૂર્યઘાત મળે છે. ડન. સામે વિષુવવૃત્તની વાત કરીએ. વિષુવવૃત્ત પર ગરમી વધારે છે, ઘનતા ઓછી. ઘનતા ઓછી એટલે વાદળો ઓછા. વાદળ ઓછા તો પછી સૂર્યઘાત સીધો મળશે. તો સૂર્યઘાત વધારે મળે. ડન. બહુ આમ પેલું કહેવાય સ્ટેટમેન્ટ વાઇઝ યાદ ના રાખતા, આવું સમજીને યાદ રાખો કે કન્ડિશન ક્યારે શું થતી હોય છે. કેમ કે પરીક્ષામાં આટલા બધા કેટલા બધા સ્ટેટમેન્ટ થશે, આવું તો કેટલી બધી ચોપડીઓ થશે, બધું ક્યાં યાદ રાખશો? તો શું કરવાનું? કોન્સેપ્ટ ક્લિયર કરવાનું. તો પરીક્ષામાં સ્ટેટમેન્ટ ગમે તે રીતે લખેલું હોય તમને ખબર જ હોય કે આવું જ થાય. વાદળા વધારે હોય એનો મતલબ થાય ઘનતા વધારે છે. ઘનતા વધારે છે, વાદળ વધારે છે તો સૂર્યપ્રકાશ નીચે નહીં આવે. ઇટ મીન્સ કે સૂર્યઘાત ઓછો મળશે. આવું યાદ રાખવાનું. સ્ટેટમેન્ટ્સ યાદ રાખવા જવાના નહીં. વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં સૂર્યઘાતનું પ્રમાણ ઘટતું જોવા મળે. ત્રીજી વખત આ સ્ટેટમેન્ટ જોયું આપણે. બરાબર. ત્રાંસા કિરણો વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થાય છે તેથી સૂર્યઘાત વધુ શોષાય છે. આપણે એ જોયું હતું. ફોર એક્ઝામ્પલ કે આ પૃથ્વીની સપાટી, આ સૂર્ય સીધું આવ્યું, વાતાવરણમાં શોષણ થશે. 100% થવાનું ને. ચલો માનીએ કે આ 40% શોષણ થયું, પણ હવે આ વધારે લાંબુ થઈ ગયું તો 40%થી વધારે જ થવાનું. માનો કે આ 50% થઈ ગયું. તો એ જ વસ્તુ અહીંયા લખી છે કે ત્રાંસા કિરણો વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થાય છે તેથી સૂર્યઘાત વધુ શોષાય છે. 40% જતું 50% થઈ ગયું, વધારે શોષાયો. પરિણામે મધ્ય તેમજ ઊંચા અક્ષાંશીય પ્રદેશોમાં સૂર્યઘાત ઓછો મળે છે. ડન. મધ્ય અને ઊંચા 66થી ઉપર 90 સુધી આપણને ઓછું મળશે. વાતાવરણના ઓછા વિસ્તારમાંથી સૂર્યકિરણો પસાર થાય છે તેથી ત્યાં ઓછી ગરમી શોષાય છે અને નીચા અક્ષાંશીય પ્રદેશમાં વધુ સૂર્યઘાત મળે છે. નીચા અક્ષાંશ એટલે 0, વિષુવવૃત્તથી નજીક. આ ઉપરાંત વાતાવરણમાં વાદળોનું પ્રમાણ, વરાળ, રજકણોનું પ્રમાણ વગેરે પરિબળો સૂર્યઘાત પર અસર કરે છે. કેમ કે આ બધું શું કરશે? એબ્ઝોર્બ કરશે. વાદળ વધારે હશે તો સૂર્યઘાત વધારે શોષાઈ જશે તો સપાટીનો ઓછો મળશે. ચલો, જમીન અને પાણી. પૃથ્વીની સપાટી જમીન વિસ્તારો અને જળ વિસ્તારોની બનેલી છે. બંનેની સપાટીએ સૂર્યમાંથી સરખી ગરમી મળતી હોવા છતાં પદાર્થ ભેદને કારણે બંને એક સરખા ગરમ થતા નથી. આપણે આગળ જોઈ ચૂક્યા. જમીન જલ્દી ગરમ થાય, પાણી જલ્દી ગરમ થતું નથી. પાણી પ્રવાહી હોવાથી એને મળતી સૂર્યની ગરમી પ્રવાહો, મોજા, ભરતીઓટ વગેરે દ્વારા મોટા જથ્થામાં વહેંચાઈ જાય છે. ડન. કેમ કે એનું સતત હલનચલન થાય છે, મૂવમેન્ટ થાય છે એટલે ગરમી સતત ચેન્જ થતી રહેશે. પ્રવાહો જોયા હતા મહાસાગરના, ગરમી એબ્ઝોર્બ કરશે, ફરતા ફરશે, ગરમ પ્રવાહ ઠંડા પ્રવાહ જોડે જશે, પાછી ગરમી જતી રહી. તમને બધી જગ્યાએ અલગ અલગ ગરમી આપેલી છે. સૂર્યમાંથી પાણીમાં આવી 5 થી 80% એંગલ. વાદળમાં પથરાઈ 70 થી 80%. દરિયા કિનારો 20 થી 40%. ઘાસ 5 થી 25. એસ્ફાલ્ટ 5 થી 10. ડાર્ક રૂફ 10 થી 15. વેટ પ્લાઉડ ફિલ્ડ મતલબ કે લીલું જમીન 15 થી 20. જંગલ વિસ્તાર 5 થી 10. સ્નોફોલ બરફ 15 થી 90. હા, 50 થી 90. ડન. તો આ બધું શું હતું? રિફ્લેક્શન રેટ, કેટલી એનર્જી રિફ્લેક્ટ કરી નાખે છે. તો સૌથી વધુ કોણે કરી? સ્નોફોલ 50 થી 90. સૌથી વધારે રિફ્લેક્ટ થઈ ગઈ બરફવાળા વિસ્તારમાં. તો બરફ ધ્રુવો ઉપર જામેલો છે. એક તો માંડ આમે મળે છે ઓછું, એમાંય રિફ્લેક્ટ કરી નાખે છે એટલે સાવ ઓછું. ડન. બીજું ક્લાઉડ્સ 70 થી 80% રિફ્લેક્શન. ડન. આવતાની સાથે પાછું જવા દેવાનું એટલે ક્લાઉડ્સ હશે તો સૂર્યઘાત ઓછો. પાણી
5 થી 80, જો કેટલું મોટું વેરિએશન આપ્યું છે, 5 થી 80 આપ્યું છે. કેમ? કેમ કે ધ્રુવ પ્રદેશ પર બરફ છે, રિફ્લેક્શન રેટ વધારે, પણ સામે વિષુવવૃત્ત ઉપર. બે કન્ડિશનના લીધે 5 થી 80. રેતી 20 થી 40% પાછું આપે. ડાર્ક રૂફ બ્લેક કલરનું, માનો કે છત બ્લેક કલરની બનાવી દીધી તો એબ્ઝોર્પ્શન વધારે આવશે, રિફ્લેક્શન ઓછું આવશે. ડન. તો આ બધું જ એ રીતે ઘાસ 5 થી 25%, એ રીતે બધું અલગ 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 તમને આપેલું છે. ડન. આમાં આપણા કામનું શું? 1 2 3 અને 4. ડન. પરીક્ષામાં પૂછવાની શક્યતાવાળા કેટલા? તો કે આ 4 જ. ડન. પાણી પારદર્શક હોવાથી સૂર્યના કિરણો ઊંડે સુધી પ્રવેશી શકે છે. કેટલા મીટર સુધી પ્રવેશી શકે? 200 મીટર સુધી. બરાબર. સૂર્યનું કિરણ પાણીની અંદર કેટલા મીટર સુધી જઈ શકે? 200 મીટર સુધી જઈ શકે. જળ સપાટી પ્રમાણમાં ચળકાટવાળી હોવાથી સૂર્યના કેટલાક કિરણો પરાવર્તન પામે છે. ચળકાટ તો પરાવર્તન. ચળકાટ શેના કારણે આવા? હલનચલનના કારણે. તો એના કારણે શું થઈ જશે? રિફ્લેક્શન. પરિણામે પાણી ધીમે ધીમે ગરમ થાય છે. બે કારણ આપ્યા ધીમે ધીમે ગરમ થવાના. એક રિફ્લેક્શન, બીજું 200 મીટર સુધી જાય. ડન. તો બે અલગ અલગ આપણને રીઝન મળ્યા કે જેના કારણે પાણી જલ્દી ગરમ થતું નથી. જમીન ઘન પદાર્થ હોવાથી સૂર્યની મળતી ગરમી સમગ્ર સપાટી પર વહેંચાઈ જતી નથી. ડન છે. એક પોઈન્ટ ઉપર આમ તમે લાઇટ મારી રાખો તો એટલો જ ભાગ ગરમ થવાનો, આજુબાજુની જમીન ગરમ હશે, પાણીમાં બધું થશે. ડન. પાણીમાં તમે એક ડોલ ભરી હોય ને એમાં ગરમ કરવા મૂકો તો આખું પાણી ગરમ થાય ને, બસ એવી કન્ડિશન છે અહીંયા. તો જમીન એક પર્ટિક્યુલર એરિયામાં ગરમ થશે એટલે જલ્દી ગરમ થઈ જશે. પાણી સમગ્ર પાણીને ગરમ કરવા જશે એટલે એ લેટ ગરમ થશે. જમીન અપારદર્શક હોવાથી સૂર્યની ગરમી સપાટીને પૂરેપૂરી મળે જેથી ઝડપી ગરમ થાય. જમીન અને પાણીની ગરમી ગ્રહણ કરવાની શક્તિ જુદી જુદી. સમજાઈ ગયું? પાણી જલ્દી ગરમ થતું નહીં, જમીન જલ્દી ગરમ થાય છે. પાણીના વિસ્તારો અસમાન રીતે વહેંચાયેલા હોવાથી સૂર્યઘાતના વિતરણમાં ઘણી વિવિધતા આવેલી છે. પાણી સરખી રીતે વહેંચાયેલું નહીં, ઉત્તર ગોળાર્ધમાં ઓછું, દક્ષિણ ગોળાર્ધમાં વધારે. તો ચેન્જીસ આવી જશે. દક્ષિણ ગોળાર્ધવાળા ભાગમાં પાણી છે, જલ્દી ગરમ નહીં થતું. આ બાજુ જમીન વધારે છે, જલ્દી ગરમ થઈ જશે. તો ઉત્તર ગોળાર્ધનો ભાગ ગરમ રહેશે, દક્ષિણ ગોળાર્ધનો ભાગ ઠંડો રહેશે. સૂર્યકલંકોનું પ્રમાણ. સૂર્યની સપાટી પર કાળા ધાબ્બા જોવા મળે છે, તેને સૂર્યકલંકો કહે છે. આની પહેલાં આપણે જોઈ ગયા હતા સૂર્યકલંકનું બીજું. બોલો બીજી ડેફિનેશન શું સૂર્યકલંકની? સૂર્યકલંક આપણે કોને કહીએ છીએ? સૂર્ય પર આવેલી ખીણો, એને આપણે શું કહીએ? સૂર્યકલંક. સૂર્યમાં જે સમયે સૂર્યકલંકોનું પ્રમાણ વધારે હોય ત્યારે પૃથ્વી પર સૂર્યઘાત વધારે પ્રાપ્ત થાય. સૂર્યકલંકો જેટલા વધારે એટલી ઉર્જા વધારે. સૂર્યકલંકોનું પ્રમાણ ઓછું ત્યારે સૂર્યઘાત ઓછું. સૂર્યપ્રકાશનું મતલબ સૂર્યકલંકો ઓછા હશે તો સૂર્યપ્રકાશ ઓછો આવશે. ચાલો બોલો, તમને યાદ આવતું હોય તો કહો તો આપણે એ બી વાત કરશું. ચલો ડન. આગળ જોયું એ બહારથી ઇમેજ લીધી હતી, આ જીસીઆરટી વાળી ઇમેજ. બરાબર. સૂર્યઘાત 100% વાતાવરણની ઉપલી સપાટીમાં. ત્યાંથી હવે નીચેની વાત કરીએ છીએ તો વાદળની અલગ અલગ કન્ડિશન્સ બતાવી છે કે ભાઈ પહેલાં સૂર્યઘાત આવ્યું એને રિફ્લેક્ટ કરી દીધું, 24% પરાવર્તન પામ્યું. ડન. કેટલા ટકા પરાવર્તિત થઈ ગયું? 24%. 7% શું થઈ ગયું? પ્રકિરણન, મતલબ એબ્ઝોર્બ થઈ ગયું. ડન. અને 18% શું કર્યું? વાતાવરણમાં શોષાયું. 23% પૃથ્વી સપાટીએ શોષ્યું. 24% રિફ્લેક્શન, 23% પૃથ્વી સપાટી. જોડે જોડે છે બંને, યાદ રહેશે. 24-23. 24% પ્રસ્તુત પરાવર્તન અને પ્રકિરણન, શોષાયું અને રિફ્લેક્શન આપી દીધું, એમ થઈને 24%. 4%
પૃથ્વી સપાટી ઉપરથી પરાવર્તન આવ્યું, સપાટી ઉપર આવ્યું ને પરાવર્તન થઈ ગયું 4%. પૃથ્વી સપાટી પર આવ્યું શોષાઈ ગયું 23%. બે વસ્તુ કે પરાવર્તન બી થાય છે અને પ્રકીર્ણન બી થાય છે, મતલબ કે વાદળના એ બધું શોષણ પણ છે. એવું કેટલા ટકા? 24%. એક્ઝેક્ટ વાદળના અનુસંધાને કન્ડિશન માપીએ તો 24% રિફ્લેક્શન, 60% એબ્ઝોર્બ અને 18% વાતાવરણ. ડન. ચલો હવે આનું પર્સન્ટેજ કાઢો. કેટલા થયું ટોટલ માર્ક? 24, 23, 18, 7 અને 4. વીસ, 40, 60, 70, 70 થી પછી 90, 100. આવી ગયું 100%. તો સૂર્યઘાત 100%. ડન. આપણી જીસીઆરટીની ઇમેજ છે ને પરીક્ષા માટે બહુ ઉપયોગી છે, આને યાદ રાખવાની છે. ઓકે, યાદ રહેશે. 24% પરાવર્તન, 24% પ્રસ્તુત પરાવર્તન અને પ્રકીર્ણન, 23% સીધે સીધું શોષાઈ ગયું, 18% વાતાવરણ, 60% પ્રકીર્ણન અને 4% પરાવર્તન. ડન. ચલો, પૃથ્વીનું ઉષ્મા સંતુલન. વાતાવરણની ઉપરની સપાટીએ પહોંચતા સૂર્યની જે ગરમી મળે છે તેમાંથી આશરે 18% જેટલો સૂર્યઘાત વાતાવરણમાં સીધો જ શોષી લેવામાં આવે છે. હાલ આગળ જોઈને ગયા, બેઠું કોપી પેસ્ટ. 18% શોષી લીધો સીધો. બાકીનામાંથી આશરે 47% સૂર્યઘાત પૃથ્વીની સપાટીને મળે છે. 24 ને 23, 24 + 23 આવી ગયું 47. કયું 24, 23? આ 23 ના 24 જો પૃથ્વી સપાટી પર એ 47. આશરે 35% જેટલો સૂર્યઘાત શોષાયા વિના વાદળ રજકણો પૃથ્વી સપાટીના હિમાચ્છાદિત પ્રદેશો જળરાશિ ક્ષેત્રો સાથે અથડાઈને પરાવર્તન પામી અવકાશમાં પરત ફરે છે. કેટલો? 35%. 35% કેવી રીતે થયું? 24, 7 અને 4. ડન. થઈ ગયું 35%. આ પરાવર્તિત સૂર્યઘાતના જથ્થાને પૃથ્વીનો પરાવર્તન ગુણાંક અથવા તો આલ્બેડો કહે છે. ડન. શું કહેવાય? આલ્બેડો અથવા તો પરાવર્તન ગુણાંક. જે આગળ આપણે પહેલાં જોયું રિફ્લેક્શન બતાવ્યા હતા બધામાં, પાણી આટલું રિફ્લેક્ટ કરે છે, બરફ આટલું રિફ્લેક્ટ કરે છે, એ પરાવર્તન ગુણાંક. હિમાચ્છાદિત સપાટીને મળતા સૂર્યઘાતનો મોટો જથ્થો પરાવર્તન દ્વારા આકાશમાં પાછો ફરે છે. તેથી તેનો આલ્બેડો 80 થી 85% જેટલો ઊંચો છે. જોયું તો આપણે બરફ જોયો તો, સ્નો હતો સૌથી વધારે, અહીં જ લખ્યું 80 થી 85%. ડન. પરાવર્તન આલ્બેડો સૌથી વધારે. જંગલ સપાટીનો આલ્બેડો 9 થી 18% હોય છે. જંગલ સપાટીનો કેટલો? 9 થી 18. જમીન સપાટીનો 4, રણ પ્રદેશનો 25 થી 30. ડન. જમીન વધારે રિફ્લેક્શન આપે, તેમ છતાં જલ્દી ગરમ થાય છે. રેતીની વાત છે. રણ પ્રદેશ. ડન. રણ પ્રદેશ રિફ્લેક્શન વધારે આપે, પણ એનો ગુણધર્મ કેવો છે? જલ્દી ગરમ થવાનો. એટલા માટે જલ્દી ગરમ થઈ જાય છે, ભલે રિફ્લેક્શન વધારશે. કારણ શું બીજું? રિફ્લેક્શનનું ચળકાટ. રેતી ચળકાટ ધરાવે છે તો ચળકાટના કારણે રિફ્લેક્શન વધી જશે. જમીન ચળકાટ નહીં ધરાવતી, રિફ્લેક્શન ઘટી ગયું. ડન. પાણી સપાટીનો આલ્બેડો બપોરે 5% અને સાંજે 50 થી 80% જેટલો હોય છે. ડન. બપોરે સીધા કિરણો પડશે તો રિફ્લેક્શન ઓછું, ક્રોસ પડશે રિફ્લેક્શન વધારે. સૂર્યની સીધી ગરમીને કારણે વાતાવરણ સીધું ગરમ થતું નથી. સૂર્યમાંથી ગરમી પ્રકાશના ટૂંકી તરંગ લંબાઈના કિરણો રૂપે પૃથ્વી સપાટી પર આવે છે. તરંગ લંબાઈ બી આપણે જોઈ લીધી હતી. તરંગ લંબાઈ જોઈ લીધી હતી, ગ્રહ, વૃત્ત. ડન. આ પોઈન્ટથી એક સાયકલ અહીંયા પૂરી થાય, આખે આખું શું કહેવાય?
તરંગ લંબાઈ કહેવાય. આ સૂર્યનું કિરણ છે, સૂર્યનું કિરણ સીધે સીધું આવતું નથી. આ વાંકું ચૂકું સૂર્યનું કિરણ આવ્યું તો આ લાઈનથી લઈને આ લાઈન સુધી એને શું કહેવાય? તરંગ લંબાઈ કહેવાય. ડન. આપણે બધું સ્કૂલમાં ભણી ચૂકેલા છીએ. સૂર્યની સીધી ગરમીને કારણે વાતાવરણ સીધે સીધું ગરમ થતું નથી. આ જે હાલ આપણે વાત કરી એ સૂર્યના આ કિરણો પ્રથમ તે પૃથ્વીની સપાટીને ગરમી આપે છે. એથી પૃથ્વીની સપાટી ગરમ થતાં તેની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. ટૂંકી તરંગ લંબાઈવાળા આવ્યા હતા, એબ્ઝોર્પ્શન મેળવ્યું, રિફ્લેક્શન. તો રિફ્લેક્શનમાં શું થઈ ગયું? તરંગ લંબાઈ વધી ગઈ. ડન. આ પોઈન્ટથી આ પોઈન્ટ ડિસ્ટન્સ વધી ગયું, તરંગ લંબાઈ મોટી, દીર્ઘ તરંગ લંબાઈ. એનાથી સૌપ્રથમ પૃથ્વી સપાટીની નજીકનું વાતાવરણ ગરમ થાય છે, પછી ગરમી ધીમે ધીમે વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. ડન. હમણાં આપણે જોયું હતું ઉષ્ણતા નયન, હવા નીચેની ગરમ થશે, ઉપર ચડશે. તો હવે ગરમ હવા ઉપર ચડે તો ઉપરની ઠંડી હવા નીચે આવવાની. ડન. આ કારણથી વાતાવરણના ક્ષોભ આવરણમાં પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં હવાનું તાપમાન ઘટે છે. થઈ ગયું? જેમ જેમ ઉપર જઈએ એમ તાપમાન ઘટે. આપણે જોયું હતું ક્ષોભ આવરણમાં જેમ જેમ ઉપર જઈશું એમ તાપમાન ઘટશે. કારણ સમજાઈ ગયું? કેમ ઘટે છે જેમ જેમ ઉપર જઈએ એમ? સૂર્યઘાત સમજાયું? ડન. જમીન પાણી બધું ઇમ્પેક્ટ કરે છે. ચલો. પૃથ્વી સપાટીની ગરમી ઉષ્ણતા ગમન રેડિયેશન, ઉષ્ણતા વહન કંડક્શન, ઉષ્ણતા નયન કન્વેક્શન જેવી પ્રક્રિયાઓ દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. ચલો. ડન. ફરીથી રેડિયેશન, સૂર્યના કિરણો આવ્યા સપાટી ઉપર, લખ્યું છે ધ સન હિટ્સ ધ ગ્રાઉન્ડ, એને શું કહેવાય? રેડિયેશન. બીજું છે કંડક્શન, ધ ગ્રાઉન્ડ હિટ્સ ધ એર. સૂર્યના કિરણો જમીનને મળ્યા, એ જમીની ગરમીને એને શેમાં? હવામાં ટ્રાન્સફર કરી, એને શું કીધું? કંડક્શન. સૂર્યમાંથી આવેલા હતા એ રેડિયેશન, જમીનમાંથી હવાને મળ્યા એ કંડક્શન. હવે આવશે કન્વેક્શન. ધ વાર્મ એર રાઇઝ, ગરમ થયેલી હવા ઉપર ચડી. ડન. તો એને શું કહેવાય? કન્વેક્શન. ડન. હવે ફરી જોઈએ ત્રણ શબ્દો ગુજરાતીમાં. ઉષ્ણતા ગમન રેડિયેશન, સૂર્યમાંથી જમીન. ઉષ્ણતા વહન કંડક્શન, જમીનમાંથી હવા. ઉષ્ણતા નયન કન્વેક્શન, ગરમ હવા ઉપર ચડી. ડન. ત્રણ શબ્દ સમજાઈ ગયા? આગળ કીધું હતું મેં કે આગળ આવશે જ આ બધું. ડન. ક્લિયર છે? યાદ રહેશે? ભૂલ ના થાય. 3 ઇંગ્લિશ યાદ રહી જશે ને પછી ગુજરાતીમાં લોચા ના મારતા. બરાબર? કે ભાઈ સાહેબ કન્વેક્શન એટલે તો ઉષ્ણતા ગમન થાય ને, કે એવું ના કરતા. બરાબર? ગુજરાતીમાં ખાસ યાદ રાખજો. ઓકે. ઉષ્ણતા ગમન, વહન અને નયન. ગમન એટલે શું? ઇંગ્લિશ ભૂલી જાઓ, ગુજરાતી યાદ રાખો. રેડિયેશન તો યાદ રહી ગયું તમને, ઇંગ્લિશમાં શબ્દ શું હતા ને સમજાઈ ગયું. હવે ગુજરાતીમાં યાદ રાખવાનું. ગમન એટલે શું? જમીનનો ગરમી મળે એને શું કહેવાય? ગમન. વહન એટલે શું? તો કે હવે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં ટ્રાન્સફર કરવાની. જમીનમાંથી ક્યાં ટ્રાન્સફર કરી? હવાના. તો વહન. અને નયન એટલે શું? તો કે નીચેથી ઉપર ચડ્યા, એને શું કહેવાય? નયન. ડન. યાદ રહેશે 3 શબ્દો? શ્યોર? ચાલો. રેડિયેશન, કંડક્શન અને કન્વેક્શન. ઉષ્ણતા ગમનમાં પૃથ્વી સપાટીની ગરમી દીર્ઘ તરંગ લંબાઈના વિકિરણો દ્વારા વાતાવરણમાં પ્રસરે છે. વહનમાં ગરમ પદાર્થમાંથી ગરમીનું ઠંડા પદાર્થમાં વહન થવા લાગે છે અને બંને પદાર્થો સરખા ગરમ ન થાય ત્યાં સુધી ગરમીનું વહન થતું રહે છે. એટલે જમીન હવાને ગરમ કરશે. આ જ પ્રમાણે પૃથ્વીની સપાટીના સંસર્ગમાં આવેલી ઠંડી હવા ઉષ્ણતા વહનની ક્રિયા દ્વારા પૃથ્વીની સપાટીની ગરમી મેળવે છે. ઉષ્ણતા વહન ક્રિયા દ્વારા ગરમ થયેલી હવા હલકી બને છે અને ઉપર ચડે છે. એની જગ્યાએ ઉપરની બાજુની ઠંડી હવા લઈ લે છે. એટલે ઉપરની હવા નીચે આવી, નીચેની હવા ઉપર ગઈ. તે પણ ગરમ થઈ ઉપર ચડે છે. આમ ઉષ્ણતા નયનની ક્રિયા દ્વારા પૃથ્વી સપાટીની ગરમી વાતાવરણમાં ઉપર તરફ પ્રસરે છે. આને ઉષ્ણતા નયનના પ્રવાહો પણ કહે છે. ડન. ઉષ્ણતા નયન સમજાઈ ગયું, ઉષ્ણતા વહન સમજાઈ ગયું, ઉષ્ણતા ગમન સમજાઈ ગયું. વાતાવરણને ગરમ કરવામાં વરાળનો પણ મહત્વનો ફાળો. પૃથ્વી સપાટીએથી બાષ્પીભવન દ્વારા મૂળ કારણ શું છે?
બાષ્પીભવન. વરાળ ઉત્પન્ન થાય છે. એ વરાળ કે ભેજમાં ગુપ્ત ગરમી સમાયેલી હોય છે. આપણે અત્યાર સુધી શેની વાત કરતા હતા? સૂર્યઘાતની. વાત સાચી છે, સૂર્યઘાતથી જ બધું થાય છે. ડન. ઇવન બાષ્પીભવન બી શેના કારણે થશે? સૂર્યઘાતના લીધે જ થશે. પણ બાષ્પીભવન થઈ ગયું, સૂર્યઘાતે એનું કામ પૂરું કરી નાખ્યું. ઓકે, પણ હવે વરાળમાં તો પોતાની એનર્જી છે ને, તો હવે વરાળ બી પોતાની એનર્જી અલગથી લઈને આવ્યું. સૂર્યએ તો આપી હતી, એના સિવાય બી વરાળની પોતાની એનર્જી છે. હાલાકી એને મળી છે સૂર્યઘાત તરફથી જ, પણ એની જોડે હવે અલગથી એની જોડે એનર્જી રહેશે. એટલા માટે જ આપણે લખ્યું છે ગુપ્ત. ભેજમાં ગુપ્ત ગરમી સમાયેલી હોય છે. આ ભેજનું ઘનીભવન થતાં તેમાં રહેલી ગુપ્ત ગરમી છૂટી પડે છે, જે વાતાવરણને ગરમ કરે છે. ડન. વાદળ બની જાય, વાદળછાયું વાતાવરણ થાય ત્યારે બફારો વધારે લાગે. વિવિધ ક્રિયાઓ દ્વારા સૂર્યમાંથી ગરમીનો જે જથ્થો પૃથ્વી સપાટી અને વાતાવરણ ગ્રહણ કરે છે તેનો ઉપયોગ જુદી જુદી પ્રક્રિયાઓ માટે થયા પછી, અલગ અલગ પ્રક્રિયા થઈ, અલગ અલગ પ્રોસેસ થઈ, બધા માટે થઈ ગયા પછી બાકીની ગરમી અંતરિક્ષમાં પરત જાય છે. આપણે જોયું હતું 35% પાછી મોકલી દીધી. આમ પૃથ્વી પર ગરમીની સમતુલા જળવાઈ રહે છે. સંતુલન જળવાઈ ગયું. આવ્યું હતું, લેવા જેટલું લઈ લીધું, વધારાનું તે આપી દીધું. ગાંધીજીનો નિયમ. બરાબર. જરૂર હોય એટલું રાખો, જરૂર ના હોય એટલું આપો. ડન. કયો સિદ્ધાંત કહેવાય એના? આ સિદ્ધાંત શું કહેવાય? ગાંધીજી આ સિદ્ધાંતનું નામ શું આપ્યું હતું? ગાંધીજીના અમુક સિદ્ધાંતો પરીક્ષામાં પૂછાયા. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત શું છે? તમે ટ્રસ્ટી છો, માલિક નહીં. ટ્રસ્ટીથી મતલબ શું થાય? કેરટેકર. તો તમે ખાલી સંભાળ રાખવાવાળા છો, તમે માલિક નથી. મતલબ શું? જેને જરૂર છે એને આપો. ડન. પોતાની જોડે સંગ્રહ ના રાખો. ચલો નેક્સ્ટ છે તાપમાન પર અસર કરતા પરિબળો. પહેલું જ અક્ષાંશ. આબોહવા પહેલાં અક્ષાંશ જ જોયું હતું. આમાં પહેલાં અક્ષાંશ. વિષુવવૃત્તીય પ્રદેશમાં સૂર્યના કિરણો કાયમ લંબરૂપ પડે. એની જ વાત છે. આબોહવામાં જે વાત કરી હતી એની જ વાત કરશું, બીજી કોઈ વાત નહીં. એટલે ખાલી ખાલી વાંચી જઈશું તો એ ચાલશે. ચલો. સૂર્યના કિરણો કાયમ લંબરૂપ પડે. 12 માસ તાપમાન ઊંચું. વિષુવવૃત્ત પ્રદેશ તરફથી ધ્રુવ પ્રદેશ તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા. તદુપરાંત વાતાવરણના વધારે વિસ્તારમાંથી પસાર થવું પડે. બધી ચર્ચા એની જ થઈ, કંઈ અલગ લખેલું છે? સૂર્યના કિરણોની ગરમી ધ્રુવીય પ્રદેશોમાં ઓછી અનુભવાય. આ ફોટો આગળ જોયો તો એવો ને એવો જ આવી ગયો ફરી પાછો. જૂન માસમાં કર્કવૃત્ત પર અને ડિસેમ્બર માસમાં મકરવૃત્ત પર સૂર્યના કિરણો લંબ હોય છે. કાયમ ક્યાં હોય? વિષુવવૃત્ત પર. પણ બે ટાઈમે જુદા જુદા થયા. કયા બે ટાઈમ? તો કે જૂન મહિનો હોય તો ક્યાં સીધા પડશે? અને ડિસેમ્બરમાં ક્યાં સીધા પડશે? ડન. એના કારણે જ આપણે આગળ જોઈ ગયા હતા. જૂનમાં સૌથી લાંબો દિવસ 21 જૂન. ડિસેમ્બરમાં સૌથી લાંબો દિવસ 22 ડિસેમ્બર. ડન. તો ક્યાં ઊંધું થાય? 21 જૂને ઉત્તર ગોળાર્ધની અંદર થાય છે. 21 જૂને ક્યાં થાય? ઉત્તર ગોળાર્ધમાં. તો જ્યારે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ હશે ત્યારે સૌથી લાંબી રાત્રિ ક્યાં મળશે? દક્ષિણ ગોળાર્ધમાં. મતલબ કે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ ક્યારે હશે? 21 જૂન. સેમ 22 ડિસેમ્બર. 22 ડિસેમ્બરે દક્ષિણ ગોળાર્ધની અંદર સૌથી લાંબો દિવસ છે. તો ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબી રાત્રિ. ડન. હવે આ બે યાદ રાખ્યું તો એનું વાઇસ વર્સા તો હોય ને. દિવસ લાંબો હોય તો રાત્રિ ટૂંકી થઈ જાય. તો સૌથી ટૂંકી રાત્રિ ઉત્તર ગોળાર્ધમાં ક્યારે મળે? 21 જૂન. જ્યારે દિવસ લાંબો થઈ ગયો તો રાત ટૂંકી થઈ ગઈ ને. એમાં કંઈ વિચારવાનું થાય? દિવસ લાંબો તો રાત ટૂંકી. ડન. ચલો. ધ્રુવીય પ્રદેશો પર સૂર્યના કિરણો ઘણા ત્રાંસા હોવાથી ત્યાં તાપમાન નીચું રહે છે. આ બધું ખાલી વાતો. ચલો. સમુદ્રથી સપાટીની ઊંચાઈ. સૂર્યના કિરણો સૌપ્રથમ પૃથ્વી સપાટી પર પડે છે. આથી પૃથ્વી સપાટી ગરમ થાય. પછી પૃથ્વી સપાટીના સંપર્ક અને સંસર્ગમાં રહેલું વાતાવરણ ગરમ થાય. હાલ જોઈ લીધું. રેડિયેશન, કન્ડક્શન. પરિણામે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ તાપમાન ઘટે. સમુદ્રથી અંતર. જમીન પાણી કરતાં ઝડપથી ગરમ થાય અને ઝડપથી ઠંડી થાય. તેથી સમુદ્ર કિનારાના વિસ્તારોનું ઉનાળાનું તાપમાન નીચું અને શિયાળાનું તાપમાન સૌમ્ય રહે છે. ઉનાળામાં કેવું રહે? નીચું. કઈ જગ્યાએ? સમુદ્ર કિનારે. ડન. ઉનાળામાં બધા ફરવા જાય.
ક્યાં જાય? દીવ, ગોવા, દમણ. હા ભાઈ, એક જ કામ નહીં હોતું દીવ, દમણ, ગોવામાં. ફરાય છે યાર. હા, આબુ તો ભાઈ સાપુતારા આવી જશે. ચલો, સમુદ્ર કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન શિયાળામાં નીચું અને ઉનાળામાં ઊંચું રહે છે. ડન. કારણ શું? સમુદ્ર કિનારાથી દૂર જ સૂર્યઘાતની ઇમ્પેક્ટ જુદી જુદી. ચલો, દિવસ દરમિયાન તાપમાનની અસર. દિવસ દરમિયાન તાપમાનની સ્થિતિ શું? તો કે આ હાઈ, આ લો. પ્રેશરની વાત થઈ. હાઈ પ્રેશર, લો પ્રેશર. હવા કઈ બાજુ ગતિ કરે? હાઈ ટુ લો. થઈ રહી છે હાઈ ટુ લો. ડન. હાઈ ટુ લો થઈ રહ્યું છે. ઓકે. હવા વાત કઈ છે? દિવસ. જમીન જલ્દી ગરમ થાય. લો ટેમ્પરેચર મતલબ લો પ્રેશર. લો પ્રેશર રચાઈ ગયું જમીન ઉપર. કેમ? કેમ કે ગરમી વધી. ડન. પાણીમાં એ સમય શું હશે? ઠંડી. ચેન્જ થઈ ગયું. રાત્રે શું થઈ જશે? ઊંધું. જમીન જલ્દી ઠંડી થઈ ગઈ, પાણી જલ્દી ઠંડુ થયું નહીં. હવે પાણી શું છે? ગરમ. જમીન શું છે? ઠંડી. એર ફરી ગઈ. ડન. તો દિવસ દરમિયાન પવનો ક્યાંથી ક્યાં તરફ આવે? સમુદ્ર કિનારાથી જમીન તરફ. અને રાત્રે પવનો ક્યાં વાય? જમીનથી સમુદ્ર તરફ. ડન. યાદ રહેશે બંને. હાઈ પ્રેશર, લો પ્રેશર બી યાદ રહેશે. દિવસે જમીન ઉપર કેવું પ્રેશર હોય? લો. રાત્રે જમીન ઉપર કેવું પ્રેશર હોય? હાઈ. ક્લિયર? બાકીનું તો ઓપોઝિટ યાદ રાખવાનું. જમીન અને પાણીનું વિતરણ જુદું જુદું છે એટલે જુદું જુદું મળશે. અલગ અલગ વિતરણ એક સરખું નથી. જમીન અને પાણીના પદાર્થ ભેદને કારણે ધીમે ધીમે ગરમ થાય, ધીમે ધીમે ઠંડુ થાય. પરિણામે પૃથ્વી સપાટી પર પથરાયેલ વિશાળ ભૂમિખંડ મહાસાગરો એક સરખું તાપમાન અનુભવતા નથી. આગળ જોઈ ગયા, બેઠું કોપી પેસ્ટ. મહાસાગરના પ્રવાહો તો બધું કોપી પેસ્ટ થાય ને. આબોઆમ જે ભણ્યા હતા એ જ બધા પોઈન્ટ આવે છે. મહાસાગરોમાં ગરમ અને ઠંડા પ્રવાહો વહે. આ પ્રવાહો જે તે કિનારાના પ્રદેશના તાપમાન પર અસર કરે. નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહ લેબ્રાડોર, વેંગલિયા, કેલિફોર્નિયા કિનારાના વિસ્તારોના તાપમાનમાં ઘટાડો કરે. કિનારાનું તાપમાન ગરમ હોવું જોઈએ પણ ઠંડુ કરી દેશે. જ્યારે ઊંચા અક્ષાંશ પર વહેતા ગરમ પ્રવાહો ગલ્ફ સ્ટ્રીમ, ક્યુરોશિયા કિનારા વિસ્તારના તાપમાનમાં વધારો કરશે. ઠંડુ હોવું જોઈએ જગ્યાએ શું કરી દેશે? ગરમ. નીચા અક્ષાંશ પર વહેતા ઠંડા પ્રવાહો લાબ્રાડોર, વેલિંગિયા થઈ ગયું. ચલો આ આગળ આવી ગયું, કોપી પેસ્ટ છે. ચલો આ બી ફરી આ બે સ્ટેટમેન્ટ ફરી લખાઈ ગયા છે. પવનો રણ પ્રદેશો પરથી વાતા ગરમ અને સૂકા પવન. ચલો સીધે સીધું સમજી લઈએ, વાંચવાની જરૂર નહીં. ડન. રણ પ્રદેશ ઉપર ગરમી વધારે લાગે, જમીન પ્રદેશ પર ઓછી લાગે. તો પવન રણમાંથી આવશે તો ગરમી લઈને આવશે. જમીનથી રણ તરફ જશે તો ઠંડો પવન જશે. બે વસ્તુ જેમ આગળ આપણે જોયું દરિયાના જમીન માટે. ડન. કે ભાઈ હાઈ ટુ લો. હાઈ પ્રેશર ક્યાં છે? દરિયામાં. લો પ્રેશર ક્યાં છે? જમીન ઉપર. તો પવનો ક્યાં વાય છે? દરિયાથી જમીન તરફ. તો પવનો કેવા આવશે? ઠંડા આવશે. ડન. પછી રાત્રે જમીનથી દરિયા તરફ. તો ઠંડા પવનો દરિયા તરફ વાશે. ડન. ચલો સ્થાનિક પવનો દરિયાઈ અને જમીની લહેર, લૂ, નોર્વેસ્ટર, હર્મેન્ટન પણ જે તે વિસ્તારના તાપમાન પર અસર કરે છે. આ બધા પવન અલગ અલગ. નોર્વેસ્ટર એટલે શું, હર્મેન્ટન એટલે શું, ક્યાં આવે, કેવી રીતે આવે, બધું પવનવાળા ચેપ્ટરમાં ભણશું. પવનનું ચેપ્ટર ભણીશું ત્યારે આ બધા શબ્દો ઇન ડિટેલમાં ભણીશું. ભૂપૃષ્ઠ. ભૂપૃષ્ઠ એટલે અલગ અલગ સપાટી, પર્વતો, જંગલો. તાપમાન પર ભૂપૃષ્ઠની અસર જોવા મળે. જેમ કે ખુલ્લા ખડકો ધરાવતા ભૂપૃષ્ઠ તથા રણ પ્રદેશમાં તાપમાન ઊંચું રહે. જેટલી જગ્યા ખુલ્લી એટલું તાપમાન વધારે. હિમાચ્છાદિત પ્રદેશ અને વનસ્પતિ આચ્છાદિત પ્રદેશમાં તાપમાન નીચું રહે. રિફ્લેક્શન રેટ વધારે, ઠંડી વધારે. તાપમાનનું વિતરણ. પૃથ્વી સપાટી પર મહાસાગરના ભૂમિખંડો આવેલા છે. ભૂમિખંડ પર રણ પ્રદેશ, હિમાચ્છાદિત પ્રદેશ, મેદાન, જંગલ, પર્વત, ભૂપૃષ્ઠ આખે આખું આવી ગયું. વિવિધ પ્રકારની સપાટી અલગ અલગ પ્રમાણમાં સૂર્યઘાત મેળવે. વાતાવરણનું તાપમાન પણ અલગ અલગ. તાપમાનનું ક્ષૈતિજ વિતરણ. પૃથ્વી સપાટી પર તાપમાન ક્ષૈતિજ વિતરણ પર અક્ષાંશ, અત્યારે હાલ જે ભણ્યા એ બધા પરિબળો શું કરશે? અસર કરશે.
વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ ધ્રુવ તરફ જતા સૂર્યના કિરણો ત્રાંસા, તાપમાન ઘટી ગયું. જો એકના એક સ્ટેટમેન્ટ કેટલી વખત જોઈએ છે? બધું એકનું એક જ છે કે અલગ છે? પરીક્ષામાં આવે ને એટલે લોચા ના માતા. સમુદ્ર કિનારાની નજીકના વિસ્તારોનું તાપમાન સમ, કિનારાથી દૂર ખંડસ્થ વિસ્તારોનું તાપમાન વિષમ. જોઈ ગયા? બધું અલગ અલગ લખ્યું છે. જો પહેલાં આગળ સમ વિષમ લખ્યું હતું એટલે અહીંયા સમ વિષમ લખી ના લખ્યું. તમને ખબર પડે સમ કોને કહેવાય વિષમ કોને કહેવાય. ખંડસ્થ જમીન વિસ્તારોમાં તાપમાનનો દૈનિક ગાળો તથા વાર્ષિક ગાળાનો તફાવત વધુ હોય. એ તો ચોખ્ખી જ વસ્તુ છે ને. દૈનિકના વાર્ષિક જુદું જુદું હોય. ઉનાળો 4 મહિના હોય તો વાર્ષિક બદલાઈ જાય. ડન. જ્યારે સમુદ્ર કિનારા નજીકના જમીન વિસ્તારોનું તાપમાન સમઘાત. કિનારા તરફનું તો આપણે કીધું ને, કિનારા તરફ વાળાનો તો ફાયદો જ ફાયદો વિચારા. દિવસે કે ઠંડા પવનો સમુદ્રમાંથી આવે, રાત્રે કે ઠંડા પવનો જમીનમાંથી આવે. મારે ગરમી અનુભવવાની થતી નથી. ના બહુ ઠંડી મળે છે ના બહુ ગરમી મળે છે. એવરેજ કન્ડિશન છે મારી. મહાસાગરના ઠંડા અને ગરમ પ્રવાહો જે તે પ્રદેશમાં તાપમાન પર અસર કરે. જોઈ ગયા કેવી રીતે કરે છે? ચલો આ આગળ જ આવી ગયું છે. પવનો બી આવી ગયા, જંગલો બી આવી ગયા. ચલો તાપમાનનું ઉધ્વ વિતરણ. પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતા 1 કિલોમીટરે 6.5 ડિગ્રી તાપમાન ઘટે. એને શું કહેવામાં આવે? લેપ્સ રેટ. એને શું કહેવાય? લેપ્સ રેટ. મતલબ તાપમાનનો લેપ્સ રેટ કેટલો? 6.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. ડન. લેપ્સ રેટ દર કેટલા કિલોમીટરે મળે? 1 જ કિલોમીટરે. ડન. દર કેટલા કિલોમીટરે મળે? 1 કિલોમીટરે મળે. આ ઘટાડો વાતાવરણના ક્ષોભ આવરણમાં જ અનુભવાય છે. આપણે જોયું હતું. પછી ઉપર સમતાપ આવશે અને સમતાપમાં તો તાપમાન વધશે. સૂર્યના કિરણો દ્વારા સૌપ્રથમ પૃથ્વી સપાટી ગરમ થાય, પછી વાતાવરણ ગરમ થાય. 3 વસ્તુ જોઈ ગયા. આમ પૃથ્વી સપાટીથી ઊંચે તરફ જતાં તાપમાન ઘટે. તેથી પર્વતીય ક્ષેત્રોમાં આવેલા ગિરિમથકો પ્રવાસન સ્થળ તરીકે વિકસ્યા છે. કેમ કે ગરમી સમયે ઠંડી જોઈતી હોય તો ક્યાં જતું રહેવાનું?